हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पर शामिल है। हाल में आपने मैथ्स अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्स नवा टॉपिक विषय चर्चा करीशू। तो चलो मित्रों आपने मैथ्स अंदर जोईशू सादु व्याज। बराबर, सादा व्याज अंदर आपने पेटर्न नंबर 1 થી 3 જોઈ ગયા છે। આજે જોઈશું પેટર્ન નંબર 4। પેટર્ન નંબર 4 ની અંદર આપણે શું જોવાના છે તો બેંકની લોન વાળા દાખલા। બરાબર, હવે આ રકમ આપણે સમજવાની છે। દાખલા બહુ સહેલા છે, બરોબર, પરંતુ આપણે રકમ વ્યવસ્થિત સમજશું। અંદર વ્યાજ માગ્યું છે કે વ્યાજ મુદ્દલ એ અંદર આપ્યું ના હોય, બરોબર, તો આપણે ખાસ આવા દાખલા 4-5 ઉદાહરણ લઈ લેશું। તો ચાલો મિત્રો આપણે રકમ વાંચીશું। વિરાટ બાઇક ખરીદવા માટે બેંકમાંથી 50,000 રૂપિયાની લોન માંગે છે। બેંક 6% વાર્ષિક દરથી સાદું વ્યાજ લે તો વિરાટને 2 વર્ષ પછી કેટલી રકમ આપવી પડે? તો જો મિત્રો અહીંયા વ્યાજ કે વ્યાજ મુદ્દલ શું માગ્યું છે એ રકમ પરથી આપણે વાંચીશું, પછી જ ખ્યાલ આવશે, બરોબર। તો અહીંયા શું કે છે, વિરાટને 2 વર્ષ પછી કેટલી રકમ આપવી પડે, એટલે કુલ રકમ આપવી પડશે। એટલે અહીંયા વ્યાજ મુદ્દલની વાત કરી છે, વ્યાજ મુદ્દલ, બરાબર। તો આવા દાખલામાં આપણે વ્યાજ મુદ્દલ પણ છેલ્લે ગણવું પડશે, બરોબર મિત્રો। તો આવી ભૂલ થાય છે, એટલા માટે આ ઉદાહરણ આપણે 4-5 લઈ લઈએ, બરોબર। ચાલો દાખલો ગણીશું। આપણે ખ્યાલ જ છે સૂત્ર મુજબ શું છે, તો મુદ્દલ ગુણ્યા દર ગુણ્યા સમય છેદમાં 100। એટલે આ મિત્રો આ સૂત્ર આ જ છે, બરોબર, PRT બરાબર છેદમાં 100 આ જ સૂત્ર છે। તો જો મિત્રો મુદ્દલ કેટલા છે, મુદ્દલ રકમ તો 50,000 ગુણ્યા દર કેટલો છે 100%, 6 નીચે ટકા છેલ્લે 100 આવશે જ, ગુણ્યા 2 વર્ષ પછી સમય કેટલો છે 2 વર્ષ પછી કેટલા આપવા પડશે, તો આ 2 0 ઉડી જશે, બરોબર। તો જો મિત્રો 6×5 = 30, બરાબર, 30 દુ 60, બરાબર, અહીંયા 60 અને આ 2 0। તો જો મિત્રો વિરાટને 2 વર્ષ પછી 6,000 રૂપિયા આપવા પડશે। આ શું છે, ખાલી વ્યાજ છે, બરોબર મિત્રો, વ્યાજ। હવે આપણે વ્યાજ મુદ્દલ શોધવાનું છે, કુલ રકમ વિરાટને આપવાની છે, બરોબર। આ તો ખાલી 2 વર્ષનું વ્યાજ છે। હવે વ્યાજ મુદ્દલ આ રકમ મેન કઈ છે 50,000 પ્લસ 6,000, 0,0,065। તો આ વ્યાજ મુદ્દલ થશે, બરોબર। વ્યાજ મુદ્દલ આ છે મુદ્દલ કિંમત, આ છે વ્યાજ, આ બંને મળીને વ્યાજ મુદ્દલ થશે। તો વિરાટને 2 વર્ષ પછી 2 વર્ષ પછી કેટલી રકમ આપવી પડશે, ₹56,000, બરાબર, આટલા આપવા પડશે। આ આપણો ફાઇનલ જવાબ। તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ નંબર 2 જોઈશું, બરોબર। ઉદાહરણ નંબર 2 શું કહે છે, રકમ વાંચીશું। આ દાખલાની અંદર આપણે રકમ જ સમજવાની છે, બરોબર મિત્રો। જો સચિન 3 વર્ષ માટે 10,000 રૂપિયા સૌરવ પાસેથી ઉધાર માંગે છે, બરોબર। જો સૌરવ 8% વાર્ષિક દરથી સાદું વ્યાજ જોડે તો 3 વર્ષ પછી સચિન દ્વારા સૌરવને કુલ કેટલા રૂપિયા આપવા પડશે? જો કુલ કેટલા રૂપિયા આપવા પડશે, તો બધા જ રૂપિયા આપવાના, એટલે સાથે વ્યાજ મુદ્દલ પણ થઈ ગયું, બરોબર। વ્યાજ અને મુદ્દલ પણ આપવું પડશે, એટલે બંને વ્યાજ મુદ્દલ શોધવા પડશે। આ આપણે મેન સમજવાનું છે, બરોબર। તો ચાલો મિત્રો આપણે દાખલો ગણીશું સૂત્ર મુજબ। PRT 100, બરાબર, એ જ છે, બરોબર મિત્રો। આપણે ગુજરાતીમાં લખતા હતા કે મુદ્દલ પ્લસ રેટ એટલે દર પ્લસ ટી એટલે સમય ગુણ્યા સમય, બરોબર, આ રીતના। નીચે કેટલા છે 100। તો જો મિત્રો હવે મુદ્દલ કેટલા છે કુલ 10,000, તો 10,000 આપણે લખી દીધા, ગુણ્યા દર કેટલો છે ટકા 8% છે એટલે છેદમાં 100 આવશે જ, ગુણ્યા સમય કેટલો છે
3 વર્ષનો. તો જો મિત્રો હવે જે ઉડે ને ઉડાડી દઈશું, આ 2 0 આ 2 0 ઉડી જશે, બરાબર. હવે 8 2 8 તારી 24 ને આ 2 0 વધે છે તો કેટલા? 2400 રૂપિયા શું થશે મિત્રો? 3 વર્ષનું ખાલી વ્યાજ થશે, બરાબર. વ્યાજ થયું. હવે આપણે કુલ કેટલા રૂપિયા આપવા પડશે? તો કુલ કેટલા અહીંયા છે? 10,000 તો મુદ્દલ રકમ છે જ, પ્લસ અહીંયા વ્યાજ કેટલું આવ્યું છે? 2400 વ્યાજ છે. તો બંનેનો સરવાળો કરીશું, 0 0 4 2 અને 1. તો આ છે મુદ્દલ કિંમત, આ મુદ્દલ કિંમત છે, આ છે વ્યાજ. હવે બંનેનું મિક્સ થશે એટલે શું થશે? વ્યાજ અને મુદ્દલ થશે, બરાબર મિત્રો. આને વ્યાજ મુદ્દલ કહેવાય છે. તો સચિન દ્વારા સૌરવને 3 વર્ષ પછી રૂપિયા 12,400 આપવા પડશે, બરોબર. આ ફાઇનલ જવાબ, બરોબર મિત્રો. તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ નંબર 3 જોઈશું. અંદર શું કહે છે? ધોની ક્રિકેટ કિટ ખરીદવા માટે 10,000 રૂપિયા બેંકમાંથી લોન લે છે, બરાબર. હવે બેંકે 6% વાર્ષિક વ્યાજના દરથી આપે છે અને ધોનીને એ રકમ 9 મહિનામાં ચૂકવવું છે, બરાબર. તો કેટલું વ્યાજ ચૂકવવું પડશે? જો અહીંયા ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે મિત્રો, બેંક લોન 6%ના વાર્ષિક વ્યાજના દરથી આપે છે, બરાબર. અને ધોનીને એ રકમ 9 મહિનામાં ચૂકવવી છે, બરાબર. તો કેટલું વ્યાજ ધોનીને ચૂકવવું પડશે? તો ચાલો મિત્રો આપણે દાખલો ગણીશું સૂત્રની મદદથી જ, બરાબર. મુદ્દલ ગુણ્યા દર ગુણ્યા સમય, બરાબર. નીચે 100. ચાલો મુદ્દલ કેટલી છે? કુલ 10,000. 10,000 ગુણ્યા દર કેટલો છે? તો 6%. ટકા એ દર, ટકા છે એટલે છેદમાં 100 આવશે જ, બરાબર. ચાલો ગુણ્યા સમય કેટલો છે? 9 મહિના, બરાબર. તો જો મિત્રો અહીંયા 9 માસ છે. જો માસમાં હશે તો આપણે અહીંયા 12 વડે શું કરવું પડશે? ભાગવું પડશે, બરાબર. તો જો મિત્રો હવે જે ઉડે ને ઉડાડીશું. આ 6 દુ 12, પછી 6 દુ 12. હવે આ 2 0 આ 2 0 ઉડી જશે, બરાબર. હવે 5 દુ 10 એટલે અહીંયા 1 0 આવશે, બરાબર. તો ચાલો મિત્રો 9 પંચા કેટલા થશે? 45 એટલે 450. આ 0 ઉપર મૂકીશું એટલે 450 થશે. શું? તો આ વ્યાજ. તો મિત્રો અહીંયા વ્યાજ મુદ્દલ નથી માંગ્યું, ખાલી કેટલું વ્યાજ ચૂકવશે એવું ચોખવટ કરેલી છે. તો અહીંયા આપણે વ્યાજ મુદ્દલ શોધવાની જરૂર નથી, આપનો જવાબ આવી ગયો, બરાબર. ખાલી વ્યાજ કીધું છે. તો રકમમાં આ સમજવાનું છે ખાસ, બરાબર મિત્રો. તો ધોનીને 9 માસમાં રૂપિયા 450 વ્યાજ ચૂકવવું પડશે, બરાબર. આ આપનો ફાઇનલ જવાબ. તો ચાલો મિત્રો આપણને ઉદાહરણ નંબર 4 જોઈશું, બરાબર. તો રકમ વાંચીશું. એક ખેડૂત ખાતર ખરીદવા માટે 20,000 રૂપિયા બેંકમાંથી લોન લે છે, બરાબર. બેંકે 10% વાર્ષિક વ્યાજના દરથી આપે છે અને ખેડૂત એ રકમ 75 દિવસમાં ચૂકવવા કહે છે. કેટલા? 75 દિવસ. જો મિત્રો અહીંયા દિવસની વાત આવે છે, બરાબર. તો કેટલું વ્યાજ ચૂકવવું પડશે? એ ખેડૂત 75 દિવસની અંદર ચૂકવવા કહે છે, બરાબર. તો ચાલો મિત્રો આપણે દાખલો ગણીશું. સૌપ્રથમ આપણે સૂત્ર લખીશું PRT. આ સૂત્ર મુદ્દલ ગુણ્યા દર ગુણ્યા સમય, બરાબર, છેદમાં 100. ચાલો મુદ્દલ કેટલી છે? 20,000, બરાબર. 20,000 મુદ્દલ છે ગુણ્યા દર કેટલો છે? 10%. અને ટકા છે એટલે છેદમાં 100 આવશે જ, બરાબર. ગુણ્યા સમય કેટલો?
75 દિવસનો, જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા 75 દિવસ આપ્યા છે. દિવસ આપે ત્યારે અહીંયા આપણે એક સ્ટેપ વધી જશે, 365 વડે ભાગવું પડશે. બરોબર. એક દિવસના કુલ કેટલા, એક વર્ષના કુલ કેટલા દિવસ હોય છે? 365. એટલે દિવસ આપ્યા હોય તો આપણે વર્ષમાં કન્વર્ટ કરવા માટે 365 વડે આપણે ભાગવું પડશે. બરોબર. તો 75 પંચા 365, 5 દુ 10. બરોબર. આ 2 0, આ 2 0 ઉડી ગયા, તો રહેશે કેટલા મિત્રો? આ 2 દુ 4 ને આ 2 0. બરોબર. 2 દુ 4 ને આ 2 0, તો કેટલા? 400 રૂપિયા થશે. કેટલું? 75 દિવસમાં 20,000નું ખેડૂતને કેટલું વ્યાજ ચૂકવવું પડશે? 400 રૂપિયા. તો અહીં ખેડૂતને 75 દિવસમાં 400 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે. બરોબર. ચૂકવવું પડશે. છે ને મિત્રો એકદમ સહેલું, કેમ કે અહીંયા વ્યાજ માંગ્યું છે ચોખ્ખું, એટલે આપણને વ્યાજ એટલું શોધવાનું છે. બરોબર. તો ચાલો મિત્રો આગળ વધીશું. તો ચાલો મિત્રો આપણને ઉદાહરણ નંબર 5 જોઈશું. જયસ્વાલ 18 મહિના માટે ગિલ પાસેથી 2000 ઉધાર માંગે છે. બરોબર. હવે ગિલ વાર્ષિક દરથી 100% વ્યાજના દરથી જોડે તો જયસ્વાલને કુલ કેટલા વધારાના રૂપિયા આપવા પડે? જો મિત્રો અહીંયા શબ્દો સમજવાના છે. જયસ્વાલને કુલ કેટલા વધારાના રૂપિયા આપવા પડશે, એટલે અહીંયા શું વ્યાજ મુદ્દલ માગ્યું છે કે વ્યાજ એટલું જ? તો જો મિત્રો અહીંયા વ્યાજ એટલું જ માગ્યું છે, વધારાના. બરોબર. વધારાના કેટલા આપવા પડશે? જે લીધેલી રકમ છે એ તો છે જ, પરંતુ એનાથી વધારાના કેટલા આપવા પડશે એનો મતલબ એ છે. બરોબર. એટલે આવા શબ્દો સમજવાના છે. તો ચાલો મિત્રો આપણને સૂત્રની મદદથી દાખલો ગણીશું. તો મુદ્દલ ગુણ્યા દર ગુણ્યા સમય, બરાબર, જે આપણે પીઆરટી મુજબ ગણીએ છીએ એ જ. બરાબર. ચાલો મુદ્દલ કેટલા છે? 2000 ગુણ્યા દર કેટલો છે? 6%. 100% છે એટલે નીચે 100 આવશે જ. સમય તો જયસ્વાલને 18 મહિનામાં કીધું છે. જો મિત્રો અહીંયા મહિના છે, 18 મહિના, તો ઉતાવળ કરતા ના મિત્રો, કેમ કે જો માસ હશે તો આપણે 12 વડે એક વર્ષના કેટલા માસ? તો 12 માસ. તો મહિના આપીએ તે આપણે વર્ષમાં કન્વર્ટ કરવા માટે 12 વડે ભાગવું પડશે. બરાબર. તો ચાલો મિત્રો 6 દુ 12, બરાબર, 9 દુ 18. જે ઉડે તેને ઉડાડી દઈશું. આ 2 0, આ 2 0, તો રહેશે કેટલા? 9 દુ 18. બરાબર. અને અહીંયા એક 0 છે. બરાબર. 2000 છે, તો આ 2 0 ઉડશે એટલે આ 1 0 રહેશે, એટલે કુલ કેટલા? 180 રૂપિયા. તો જો મિત્રો અહીં જયસ્વાલને કુલ વધારાના રૂપિયા 180 આપવા પડશે. આને મિત્રો વ્યાજ પણ કહેવાય છે. વ્યાજ પણ સમજવું. બરોબર. તો ચાલો મિત્રો આપણને સાદો વ્યાજ ચેપ્ટર પેટર્ન નંબર 4 અહીંયા પૂરી કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ પેટર્નની અંદર, અને બધા આઈએમપી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા જ તમારી સામે આપણે લાવીશું. અને જો મિત્રો અમારો વિડીયો પસંદ પડે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.